हेलो दोस्तों, वेलकम टू ट्रांजिट क्लासेस। तो फ्रेंड्स, आशा રાખું છું તમે બધા મજામાં છો, મસ્ત છો। તો ડિપ્લોમાના વિદ્યાર્થી મિત્રો માટે એક સરસ મજાની વેકેન્સીઝ આવેલી છે। અત્યારે HPCL હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડની અંદર અત્યારે ડિપ્લોમાના વિદ્યાર્થી મિત્રો માટે વેકેન્સી આવેલી છે। એની PDF છે એ બધા જ આપણા વોટ્સઅપ ગ્રુપ, ટેલિગ્રામ ગ્રુપની અંદર શેર કરી દેવામાં આવેલી છે, બરાબર। એટલે તમે વોટ્સઅપ ગ્રુપ અથવા ટેલિગ્રામ ગ્રુપમાં ન જોડાયેલા હોય તો ખાસ ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાંથી તમે જોડાઈ શકો છો। એટલે જે કાંઈ પણ પરીક્ષાની માહિતી આવતી જાય એ તમને ડાયરેક્ટ ત્યાંથી મળતી જાય। ઓકે, વન બાય વન હવે આપણે જોતા જઈએ કે ભાઈ કઈ વેકેન્સીઝ છે, કેટલી વેકેન્સીઝ છે, બરાબર। સૌથી પહેલાં તો HPCL હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ, બરાબર। આપણે પેટ્રોલ ભરાવીએ છીએ HPCLના પેટ્રોલ પંપમાંથી, તમને આઈડિયા હશે જ। ઓપનિંગ ડેટ ફોર્મ ભરાવાની સ્ટાર્ટ 15 જાન્યુઆરીથી સ્ટાર્ટ થઈ ગયા છે, બરાબર। 15 જાન્યુઆરી 2025થી ફોર્મ ભરાવાના ચાલુ થઈ ગયા છે, બરાબર। એટલે કાલથી જ સ્ટાર્ટ થઈ ગયા છે। ક્લોઝિંગ ડેટ 14 ફેબ્રુઆરી, સોરી અહીંયા ફેબ્રુઆરી છે, 1 લખાઈ ગયું છે, એકચ્યુઅલમાં 14 ફેબ્રુઆરી, 14/2/2025, બરાબર। 14 ફેબ્રુઆરી છે એ ક્લોઝિંગ ડેટ છે। 1 મહિના જેટલો સમય મળે છે ફોર્મ ભરવા માટે। ઓનલાઈન ફોર્મ આપણે ભરવાના છે, બરાબર। પોસ્ટ છે જુનિયર એક્ઝિક્યુટિવની પોસ્ટ છે। ક્વોલિફિકેશનની વાત કરીએ, ડિપ્લોમા કરેલું હોવું જોઈએ, 3 યર ફૂલ ટાઈમ બી આપણે ડિપ્લોમા કરેલું હોવું જોઈએ। બ્રાન્ચની વાત કરીએ તો કે ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ, ઇન્સ્ટ્રુમેન્ટ અને કેમિકલ, આ 4 બ્રાન્ચમાં તમે ફોર્મ ભરી શકો છો। એટલે કે જુનિયર એક્ઝિક્યુટિવ ઇલેક્ટ્રિકલ, જુનિયર એક્ઝિક્યુટિવ મિકેનિકલ, જુનિયર એક્ઝિક્યુટિવ ઇન્સ્ટ્રુમેન્ટેશન, જુનિયર આપણે એક્ઝિક્યુટિવ કેમિકલ, આ 4 અલગ અલગ પોસ્ટ માટે વેકેન્સીઝ બહાર પડેલી છે। ઇલેક્ટ્રિકલની અંદર ટોટલ 65 વેકેન્સીઝ છે, મિકેનિકલની અંદર 130 છે, ઇન્સ્ટ્રુમેન્ટેશનની અંદર 37 છે, કેમિકલની અંદર 25 છે। આ રીતના તમારા વેકેન્સીઝ છે, બરાબર। પીડીએફની અંદર પછી કેટેગરી વાઇઝ તમે જોઈ શકો છો। મિનિમમ 60% માર્ક્સ હોવા જોઈએ ઓબીસી, અનરિઝર્વ અને EWS માટે, અને મિનિમમ 50% માર્ક્સ હોવા જોઈએ SC, ST અને PWD ના કેન્ડિડેટ માટે। પે સ્કેલની વાત કરીએ તો 30,000 થી લઈને 1,20,000 પે સ્કેલ છે, સારામાં સારો પે સ્કેલ કહી શકાય, બરાબર। 30,000 થી લઈને 1,20,000 ટોટલ એ લોકોએ CTC આપેલું છે 10,58,000 સમથિંગ છે। 10,58,000 છે એ આપણું CTC થશે આખા વર્ષનું। એટલે આમ ગણતરી કરો ને 80 થી 85,000 જેવો પગાર પર મંથ થાય। 1 વર્ષનો પ્રોબેશન પીરિયડ રહેશે, બરાબર। 1 વર્ષનો પ્રોબેશન પીરિયડ મળશે, ત્યાર પછી તમને બધું જે પે સ્કેલ હોય બધું લાગુ પડી જશે। સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો કે સૌથી પહેલા CBT એટલે કે કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ દેવાની છે, ત્યાર પછી તમારું ગ્રુપ ટાસ્ક, ગ્રુપ ડિસ્કશન હશે, એના પછી સ્કિલ ટેસ્ટ હશે, અને પછી PI એટલે કે પર્સનલ ઇન્ટરવ્યુ હશે, બરાબર। આ બધું 1 બાય 1 પ્રોસેસ ચાલતી રહેશે। સૌથી પહેલા તો તમારે CBT જ કવર કરવાનું થશે, બરાબર। CBT ની અંદર તમને જનરલ એપ્ટિટ્યુડ અને ટેકનિકલ પ્રોફેશનલ નોલેજ આપેલું છે। અત્યારે પેપરના સિલેબસ કે એના વિશે કોઈ ચર્ચા કરવામાં આવેલી નથી નોટિફિકેશનની અંદર, પણ એમાં એવું લખેલું છે કે ભાઈ જલ્દી આપણી જે વેબસાઇટ છે HPCL ની વેબસાઇટ ઉપર સિલેબસ ને એ બધું કવર કરવામાં આવશે। એટલે કેટલા માર્કનું પેપર છે ને એ બધું કીધેલું નથી કે બરાબર, કે ભાઈ 100 માર્કનું પેપર છે, 120 માર્કનું છે, ખાલી એટલું કીધું છે જનરલ એપ્ટિટ્યુડ હશે, બરાબર। એની અંદર રીઝનિંગ એ લખેલું હતું, જનરલ એપ્ટિટ્યુડ રીઝનિંગ ને બધું આવી જશે, ને ટેકનિકલ નોલેજ જે બ્રાન્ચમાંથી, જેમ કે હું ઇલેક્ટ્રિકલમાંથી જો તો ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ હોય તો મિકેનિકલ, કેમિકલ વાળાને કેમિકલનું પૂછવામાં આવશે, અને પ્રોફેશનલ નોલેજ બેઝિક વસ્તુ આટલું કીધેલું છે, બરાબર। એજ લિમિટ છે એ 25 વર્ષ છે। 25 વર્ષ સુધીના વિદ્યાર્થી મિત્ર ફોર્મ ભરી શકે છે। કેટેગરી વાઇઝ એજ રિલેક્સેશન આપેલું છે, તો એ તમારે નોટિફિકેશનમાં વાંચી તમારી રીતે, જો કોઈની ઉંમર 25 થી વધારે હોય તો એ તમારી રીતે નોટિફિકેશનમાં વાંચી તમારી રીતે ત્યાં જોઈ અને ફોર્મ તમે એપ્લાય કરી શકો છો। અને મેઇન વસ્તુ તમે કેટેગરી નાખશો તો તમને એજ રિલેક્સેશન આપોઆપ ફોર્મની અંદર મળી જશે, એટલે તમને આઈડિયા આવી જ જશે એની અંદર। એપ્લિકેશનની ફી છે 1,000 રૂપિયા અનરિઝર્વ, EWS ને OBC ના કેન્ડિડેટ માટે 1,000 રૂપિયા ફી છે, 18% GST છે, 1,180 રૂપિયા, બરાબર। 1,180 રૂપિયા તમારે ભરવાના થશે, ક્લિયર। એટલે એપ્લિકેશન ફીસ છે આવી રીતના છે। ટોટલ આટલા પોઈન્ટ છે જે તમારે અત્યારે ફોર્મ ભરવા માટે જરૂરી છે। જે ક્રીમ પોઈન્ટ હતા એ બધા મેં તમને જણાવી દીધા છે, બાકી એક વખત તમારે ખાસ નોટિફિકેશન વાંચી લેવું। ફોર્મ ભરવાનો વિડીયો પણ હું 1-2 દિવસની અંદર અપલોડ કરી દઈશ, જેથી તમારે કંઈ પણ પ્રોબ્લેમ હોય ફોર્મ ભરવામાં તો એ તમારો સોલ્વ થઈ જાય, ઓકે। બાકી કંઈ પણ ક્વેશ્ચન હોય કમેન્ટ કરી શકો છો અથવા પર્સનલમાં મેસેજ કરી શકો છો। થેન્ક યુ ફ્રેન્ડ્સ।